ચિંતા ના કરો, આપણે સંભાળી લઈશું. આપણે કરીશું, પણ જો મારે એકલા સંભાળવું પડે તો? એવું નહીં થાય. દોસ્તો, આજે આપણે એક નાનકડી એક્ટિવિટી કરીશું આ લવલી કપલ સાથે, મીરા અને આરવ. અને આ ગેમનું નામ છે હુ હોલ્ડ્સ ધ કીઝ. અને ચાવીઓ ઘરની નથી, ચાવીઓ એટલે પૈસાની. જો તમારો જવાબ યસ છે તો તમે યસ બતાવશો, નો છે તો નો બતાવશો. ઓકે. અને આમાં કોઈ હાર જીતની વાત નથી. તમારી જાત સાથે પ્રામાણિક રહો, ગુમાવવા જેવું કંઈ નથી. સવાલ નંબર 1, શું તમને બરાબર ખબર છે કે તમારા પાર્ટનરનો પગાર કેટલો છે? સવાલ નંબર 2, શું તમે જાણો છો કઈ લોન ચાલી રહી છે, કેટલી આઉટસ્ટેન્ડિંગ છે અને ઈએમઆઈ કઈ તારીખે જાય છે? પ્રશ્ન 3, કાલે કંઈ થઈ જાય તો ટર્મ ઇન્સ્યોરન્સ છે કે નહીં અને નોમિની કોણ છે એ ખબર છે? હા. સવાલ નંબર 4, શું તમે જાણો છો તમારા બધા ડોક્યુમેન્ટ્સ ક્યાં રાખ્યા છે? હા. કોઈ સંયોગ આવું ઘણા કપલ્સમાં સામાન્ય હોય છે અને આમાં કોઈની ભૂલ નથી. પણ મારા તો બધા જ જવાબો ના હતા. સાચું કહું તો મને ઘણી વસ્તુઓનો ચોક્કસ ખ્યાલ નથી. મને એવું લાગ્યું કે હું બધું હેન્ડલ કરી રહ્યો છું, તો સારી રીતે સંભાળ રાખી રહ્યો છું, પણ કદાચ હું મારા મગજમાં બધું લોક કરીને બેઠો છું. એવું પણ બને છે. જુઓ, જો તમે મનીને વધુ સારી રીતે સમજવા માંગતા હો તો આપણે એક કપલ મની રિસર્ચ સેશન પણ કરી શકીએ છીએ. હા, કરીએ. કારણ કે સાચું કહું તો આ પ્રશ્ન મને બહુ ડરાવે છે કે જો કાલે આપણામાંથી કોઈને કંઈ થઈ ગયું તો ઘર કઈ રીતે ચાલશે? બિલકુલ. આપણે 3 મુખ્ય ટોપિક્સ કવર કરીશું. પહેલો, જો પગાર બંધ થઈ જાય. બીજો, જો આપણામાંથી કોઈ એક ના રહે. અને ત્રીજું, લોંગ ટર્મ સપનાઓ કોની બેકબોન પર ટકેલા છે. ચાલો પહેલું બકેટ ક્લિયર કરીએ. જો સેલરી આજે બંધ થઈ જાય, આ બકેટ લોંગ ટર્મ પ્લાનિંગ વિશે નથી. આ માત્ર એક સવાલ પૂછે છે કે અત્યારે પેનિક કેટલી જલ્દી શરૂ થશે. આરો, માની લો કાલથી તમારી સેલરી સાવ રોકાઈ જાય, ક્રેડિટ કાર્ડ વગર, લોન વગર, કોઈ પાસે માંગ્યા વગર ઘર કેટલા મહિના ચલાવી શકો છો? ઓનેસ્ટલી 4 થી 5 મહિના. મને લાગ્યું આપણે વધારે સેફ છીએ, પણ એક્ઝેક્ટ નંબર ક્યારે ડિસ્કસ જ નથી કર્યું. મોસ્ટલી કપલ્સ આ જ ભૂલ કરે છે, ફીલિંગ્સ પર ચાલે છે અને નંબર્સ પર નહીં. તો આ બકેટ બેઝિકલી જણાવે છે કે કેટલા ટાઈમ પછી સ્ટ્રેસ રિયલ પેનિક બની જશે. એક્ઝેક્ટલી. મંથલી એસેન્શિયલ્સ એટલે કે બધા એક્સપેન્સીસ ભેગા કરીને રફલી કેટલા થશે? અપ્રોક્સ 80,000. અને કોઈ બેકઅપ ઇન્કમ પ્લાન છે? ના. તો 6 મહિનાનો ખર્ચ વિધાઉટ એની ઇન્કમ 4.8 લાખ રૂપિયા. અને જો તમને લાગે છે કે આ 4 થી 5 મહિના ચાલી જશે, પણ એનાથી આગળ શું? બકેટ 1 નો ગોલ આ જ છે, ઇમરજન્સી ફંડ ક્રિએટ કરવું. આનાથી ઓછું રિસ્કી છે અને આનાથી વધારે બોનસ. હવે આવે છે બકેટ 2 અને આ થોડું અનકમ્ફર્ટેબલ છે. આ બકેટ મંથ્સમાં નથી વિચારતું, આ ઇયર્સમાં વિચારે છે. જો આરવ ના રહે તો હું માત્ર ઇમોશનલી જ નહીં, ફાઇનાન્શિયલી પણ બધું સંભાળી શકીશ કે નહીં? અને જો મીરા ના રહી તો ઘર, પેરેન્ટ્સ, ફ્યુચર આ બધાનો વેટ એકદમથી મારી ઉપર આવી જશે. એટલા માટે અહીં કેલ્ક્યુલેશન ડિફરન્ટ હોય છે. સેમ એક્સપેન્સીસ 80,000 રૂપિયા પર મંથ, યરલી થઈ ગયા એપ્રોક્સિમેટલી 9.6 લાખ રૂપિયા. હવે આ વેલ્યુને એ વર્ષોની સંખ્યા સાથે મલ્ટીપ્લાય કરો, જેટલા વર્ષ તમને લાગે કે તમારો પરિવાર તમારા પર નિર્ભર રહેશે. માની લો 20 વર્ષ. તો 9.6 લાખ ગુણ્યા 20 એટલે અંદાજે 1.9 કરોડ. સાચું. પરંતુ આ માત્ર ઘર ચલાવવાની કન્ટિન્યુટીની રકમ થઈ. હવે એમાં બાકી લોન ઉમેરો. લોન મળીને લગભગ 50 લાખ. તો વાસ્તવિક પ્રોટેક્શનનો આંકડો 2.4 કરોડ રૂપિયાની આસપાસ પહોંચે છે. હવે આમાંથી તમારી હાલની બચત રોકાણોને માઇનસ કરી દો. માની લો 20 લાખ રૂપિયા. ઓકે. તો તમારી કુલ કવરેજની જરૂરિયાત થઈ 1.9 વત્તા 0.5 કરોડ ઓછા 20 લાખ એટલે કે 2.2 કરોડ રૂપિયા. જો કોઈ ભવિષ્યના લક્ષ્યો હોય, જેમ કે બાળકો અને તેમનું શિક્ષણ, તો તેને પણ આમાં ઉમેરી લો. માની લો 80 લાખ રૂપિયા. તો 2.2 કરોડ વત્તા 80 લાખ 3 કરોડ રૂપિયા. સાંભળીને ભારે લાગી રહ્યું છે, પણ હવે આ રેન્ડમ નથી લાગતું. આ ડર નથી, આ એક સ્પષ્ટતા છે. હવે વાત કરીએ ત્રીજા બકેટ વિશે. તમારા બંનેનું રિટાયરમેન્ટ પિક્ચર શું છે? મુસાફરી, માતા પિતાને ટેકો, બાળકો માટે સીડ ફંડ, કદાચ કોઈ નાનું હોલિડે હોમ. અમે ગોવા અથવા યુરોપની ટ્રીપ પર જવાની વાતો તો કરતા રહીએ છીએ. સાચું કહું તો અમે રિટાયરમેન્ટ વિશે તો મતલબ બહુ કેઝ્યુઅલી વિચારીએ છીએ. પરંતુ અમે ક્યારે એ નથી વિચાર્યું કે આ બધા સપના કોની બેકબોન પર ટકેલા છે. સાચું.
સવાલ એ જ છે, આ સપના માત્ર માર્કેટ લિંક સેવિંગ્સ પર ઊભા છે કે તેમની નીચે કોઈ ગેરંટીડ પ્રોટેક્શનની બેકબોન છે? જો માર્કેટ ડાઉન થયું કે આવક અટકી ગઈ તો શું સપના તૂટી જશે કે પછી સ્થિર સપોર્ટ રહેશે? પરંતુ જો કાલે કંઈ પણ થઈ જાય અને તમને સ્પષ્ટપણે ખબર હોય કે કેટલા પૈસા આવશે, કઈ લોન પૂરી થઈ જશે, કયા બેનિફિટ્સ એક્ટિવેટ થશે, તો ફાઇનાન્શિયલ પેનિક ઓછું થઈ જાય છે. સાચું. આ જો એટલા માટે જ હું મારા બધા ક્લાયન્ટ્સને પ્રોમિસીસ ફોરએવર વિશે જણાવું છું. આ માત્ર એક પ્લેટફોર્મ નથી, તમારી ફેમિલીનો મેપ છે. આમાં પ્રોવાઇડેડ ફોર્મને ડાઉનલોડ કરો અને પાસવર્ડ સિક્યોર કરીને તેમાં લખો બધી પોલિસીઓ, ટર્મ, હેલ્થ, સેવિંગ્સ, બધી લોન વિશે, કેટલું આઉટસ્ટેન્ડિંગ છે, કયું પ્રોટેક્શન મળેલું છે, બેંક અકાઉન્ટ્સ વિશે, ઇન્વેસ્ટમેન્ટ્સ, નોમિનીઝ, ઇમ્પોર્ટન્ટ કોન્ટેક્ટ નંબર જેવા કે એડવાઇઝર્સ, કંપની હેલ્પલાઇન, બધું જ. જો કાલે હું ના રહું તો શું મીરા આ બુક ખોલીને સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરી શકે છે? બિલકુલ. જ્યારે લાઈફ સૌથી વધુ કન્ફ્યુઝિંગ હોય છે ત્યારે આ બુક ક્લેરિટી આપે છે. મને લાગે છે આ માત્ર ડાયરી નથી, આ ફેમિલી માટે એક લવ લેટર છે. બિલકુલ. ઇન્સ્યોરન્સ અને ડોક્યુમેન્ટેશન બોરિંગ નથી, આ નવી લવ લેંગ્વેજ છે. આના પછી આપણે યુઝ્યુઅલી 2 પ્રેક્ટિકલ કામ કરવાના છે. નંબર 1, ડોક્યુમેન્ટ્સ ફોલ્ડર રેડી રાખો. એક ફિઝિકલ ફાઇલ પ્લસ એક પાસવર્ડ પ્રોટેક્ટેડ ડિજિટલ ફોલ્ડર બંને હોવા જોઈએ. નંબર 2, એક પેજ ચીટ શીટ બનાવો. જો આરવ આસપાસ ન હોય, જો મીરા આસપાસ ન હોય, જેમાં લખ્યું હોય કયા નંબર પર કોલ કરવાનો છે, કયા ક્લેમ ફાઇલ કરવાના છે, કયા અકાઉન્ટ્સ કઈ બેંકમાં છે, બધું જ. 1 મહિના પછી ફરી બેસીને એકબીજાને આખી સિસ્ટમ એક્સપ્લેન કરો, એક મિની પ્રેઝન્ટેશનની જેમ. અને દર 2-3 વર્ષે પોતાના પ્રોટેક્શન ઇન્સ્ટ્રુમેન્ટ્સને રિવ્યૂ કરો. કવર વેલ્યુ, પ્રીમિયમ એમાઉન્ટ, બધું જ. મારા માટે હવે કપલ ગોલ્સ માત્ર માલદીવ્સ, મેચિંગ આઉટફિટ્સ, પિક્ચર્સ આટલું જ નથી. મારા માટે હવે કપલ ગોલ્સ એ છે કે આ બધા પ્રોમિસીસમાં હું અને આરવ સેમ પેજ પર હોઈએ. હું સહમત છું. નવા કેફે એક્સપ્લોર કરવા સારી વાત છે, વેકેશન પ્લાન કરવું, રીલ્સ બનાવવી, બધું ઠીક છે. પણ જો તમે એકબીજાની ફાઇનાન્શિયલ સેફટીનો પ્લાન નથી બનાવી રહ્યા, કપલ ગોલ્સ માત્ર ફિલ્ટર છે, ફાઉન્ડેશન નથી. તો 2026માં આ ફાઉન્ડેશન સ્ટ્રોંગ કરીએ છીએ, પ્રોમિસીસ ફોરએવર ભરીને, ફ્યુચર પ્લાનિંગ ફિક્સ કરીને અને એકબીજા સાથે સેમ પેજ પર રહીને. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક અને શેર કરો અને આવા જ વધુ રિલેટેબલ કપલ ફાઇનાન્શિયલ ગોલ વિડીયોઝ માટે કેનરા HSBC લાઈફ ઇન્સ્યોરન્સની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. કેનેરા HSBC લાઈફ ઇન્સ્યોરન્સ પ્રોમિસીસના પાર્ટનર.